પંચમહાલ ખેડાને જોડતો જર્જરિત બ્રિજ બંધ કરાયો છે। બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી તાત્કાલિક બંધ કરાયો છે અને ગોઠડા પાસે મહીસાગર નદી પર છે આ જર્જરિત બ્રિજ। જાહેરનામું પ્રસિદ્ધ કરીને બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ હવે તંત્રની આંખો ઉઘડી છે। તો ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી ત્યારબાદ હવે ઘણા બધા જે જર્જરિત બ્રિજ છે તે બાબતે હવે તંત્ર સફાળું જાગ્યું છે। અત્યાર સુધી તંત્રને એ બ્રિજ વિશે કંઈ જ ખબર નહોતી। ગુજરાત રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યમાં આવેલા જે જર્જરિત અને જોખમી બ્રિજ છે એ તમામ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે। સીધા જે દ્રશ્યો છે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે પંચમહાલ અને ખેડા જિલ્લાને જોડતા જે ગોઠડા બ્રિજ છે જે મહીસાગર નદી પર આવેલો છે તેની ઉપર છે ને આ જે બ્રિજ છે તેને છેલ્લા કેટલાક દિવસથી બંધ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો આ વાહન ચાલકો જે છે તે પરત જઈ રહ્યા છે અહીંયાથી। આ રોજિંદો રસ્તો છે, હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે, ત્યારે કેવી તકલીફ પડી રહી છે તમને તે વિશે વાત કરીશું। મિત્ર, શું કહેશો, ક્યાંથી આવ્યા છો? હિંમતનગર। હિંમતનગરથી। આજે રસ્તો બંધ થયો છે વિશે તમને કોઈ માહિતી હતી? ના। ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો અત્યારે તમે? એટલે પાવાગઢ થી આવ્યા હતા, અત્યારે ડાકોર જઈ રહ્યા છે। તો કેવી તકલીફ પડી રહી છે હવે આટલું ફરીને? ફરવાનું તો 10-15 કિલોમીટર થઈ ગયું છે। જે પ્રમાણે અમને માહિતી છે આ જે બ્રિજ છે તેને જે પેલી ગંભીર અકસ્માત થયો છે બ્રિજનો, એમાં જે લોકો મરી ગયા હતા તેને લીધે આ બ્રિજ જર્જરિત હતો ને એને લીધે આ બંધ કરવામાં આવ્યો છે। આ રાજ્ય સરકારે શું બરાબર કર્યું છે, શું કહેશું? બરાબર જ કર્યું છે। એટલે આટલું ફરીને જવામાં હવે કોઈ તકલીફ જેવું નથી? ના, અત્યારે કોઈ તકલીફ જેવું નથી। બિલકુલ।